આજે આપણે બનાવવાના છીએ વઘારેલી ખીચડી. તો આપણે વઘારેલી ખીચડી કેવી રીતે બનાવીશું અને આપણે કાઠિયાવાડી રીતે વઘારેલી ખીચડી બનાવવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરીએ. ખીચડી બનાવવા માટે આપણે સામગ્રીમાં ડુંગળી, બટેકું, ટામેટું, મરચું, વટાણા, આદુ, લસણ અને કોથમીર એટલી વસ્તુ લીધેલી છે. તો ચાલો આપણે બધું શાકભાજી સુધારી લઈએ. સૌપ્રથમ આપણે વટાણાને ફોલી લઈશું. એક નંગ બટાકું લીધું છે, તેની છાલ કાઢી નાખીશું. બટાકાને સુધારી લઈશું. ટામેટું લીધું છે, તેને પણ સુધારી લઈશું. ડુંગળી સુધારી લઈશું. ઝીણી કટકી કરી નાખીશું. આદુને ખમણી નાખીશું. એક નંગ લીલું મરચું લીધું છે, તેને પણ આવી રીતે સ્લાઇસમાં સુધારી લઈશું. તો ખીચડી બનાવવા માટે આપણે બધી સામગ્રી સુધારી લીધી છે. તો ચાલો આપણે ખીચડી વઘારીએ. તો ખીચડી વઘારવા માટે આપણે 2 વાટકી જેટલી ખીચડી લેશું. આપણે ખીચડી તૈયાર ભેળવેલી જ છે, અગની દાળ અને ચોખા. તો 2 વાટકી જેટલી લેશું અને તેને 2-3 પાણીથી વોશ કરી નાખીશું. આપણે ખીચડીને સારી રીતે ધોઈ લેશું. તો આપણે ખીચડીને 4 થી 5 પાણીથી ધોઈ નાખી છે. હવે પાણી નિતારી અને આપણે ખીચડી વઘારીશું. ખીચડી વઘારવા માટે આપણે 1 પાંગા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ કરીએ. તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટી જાય પછી આપણે ખડા મસાલા નાખીશું. 1 લાલ મરચું સૂકું, તમાલપત્ર, 1 ચમચી જેટલું જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, ત્યારબાદ સુધારેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળીને સારી રીતે તેલમાં સાંતળી લઈશું. હવે તેમાં છીણેલું આદુ અને લસણની કટકી ઉમેરીશું. 1 લીલું મરચું સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ તેમાં ટામેટું, બટાકું અને વટાણા ઉમેરીશું. હવે મસાલા કરીશું. સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર,
1 ચમચી ધાણા જીરું પાવડર, બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ધોયેલી ખીચડી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ખીચડીમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, તેને ઉકળવા દઈશું. કોથમીર નાખીશું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને 7 થી 8 વિસલ થવા દઈશું. તો 6 થી 7 વિસલ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ ખીચડી ચડી ગઈ છે કે નહીં. તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત ખીચડી તૈયાર છે. ચાલો આપણે સર્વ કરીએ. ગરમા ગરમ ખીચડી. થોડી કોથમીર ઉમેરીશું. ફેમિલી, આજની ખીચડીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.